નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ખેડાથી મળી રહ્યા છે. અસલાલી મુદ્દે ઉગ્ર માંગ થઈ છે. શાંત વિસ્તાર અધિનિયમ લાગુ કરો, નહીં તો આંદોલન કરીશું તેવી માંગ કરવામાં આવી છે. ખેડા જિલ્લા માતર તાલુકાના અસલાલી ગામને લઈને પરિસ્થિતિ હવે ગરમાઈ રહી છે. ગામમાં ચાલી રહેલી જમીન મકાન ખરીદીની પ્રવૃત્તિઓ સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર મારફતે સીધું પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર પહોંચાડવામાં આવ્યું છે. આ મામલો હવે ગંભીર બની રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અસલાલી ગામમાં એક રહેણાંક યોજના હેઠળ ચોક્કસ સમુદાયને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ માત્ર પ્રોપર્ટી ડીલ નથી, પરંતુ ભવિષ્યમાં મોટા સામાજિક બદલાવની શરૂઆત બની શકે છે, એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવેદનમાં જમીનના માલિકીના મુદ્દા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને સમગ્ર વ્યવહારમાં પારદર્શિતા લાવવા તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. ફરીથી આપ ક્યાંથી આવ્યો છો અને શું માંગ છે તમારી? નમસ્તે, જય હિન્દ. હું ધર્મેન્દ્રસિંહ લાખાભાઈ સોડા પરમાર અસલાલી ગામથી આવું છું. માતર તાલુકાનું અસલાલી. અમારે ત્યાં અસલાલી ગામની સીમમાં ખેડા ખંભાત જે હાઈવે છે તેની નજીક ઇમેજ કોલેજની સામે અને 74 સર્વે બ્લોક નંબરની જે જમીન છે ત્યાં આગળ તે જે જમીન છે એ પહેલાં તો પંચાયતની માલિકીની જમીન હતી અને ત્યારબાદ પંચાયત દ્વારા હરિજન ભાઈઓને ખેડવા માટે આપી અને એ જમીન તેમના નામ જમીનની અંદર આવ્યા નકલની અંદર. પછી એમને વેચાણ કરી દીધી. હવે વેચાણ કર્યા પછી જે લોકોએ જમીન રાખી છે એમને પછી જે જમીનનું પ્લોટિંગ કર્યું અને ત્યાં આગળ ડિવાઈન કરીને આખું સોસાયટી ઊભી કરવા જઈ રહ્યા છે અને એ સોસાયટીની અંદર વિધર્મી લોકો વધારે ને વધારે પ્લોટિંગ એમનું થયું છે. હવે અમારી એ માંગ હતી કે અહીં આગળ જો વિધર્મી લોકો આવે તો અમારા ગામ અસલાલીની અંદર તો 100% હિન્દુ વસ્તી ધરાવતું ગામ છે, ત્યાં આગળ કોઈ મુસલમાન છે નહીં. અને આ લોકો આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર કે કોઈનો કોઈ ઇસ્યુ ઊભો કરી અને ઝઘડારૂપ પ્રજા છે અને શાંતિ દોડવાનો પ્રયાસ કરતા હોય છે. હવે અહીં આગળ જેમ ખેડા આણંદ જિલ્લાની અંદર વધારેમાં વધારે લેન્ડ જેહાદની પ્રવૃત્તિ ચાલી રહી છે, એમ આ લોકો અહીં આગળ પણ આવી અને પછી એ લોકો શાંતિથી રહે ને અશાંતિ ફેલાવા. એટલા માટે અમારી માંગ એ હતી કે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ અશાંત ધારો લાગુ કરે અને એ જમીન પંચાયતની હતી તો એની પણ તપાસ કરે કે પંચાયતની ગૌચર જમીન કેવી રીતે વેચાણ થાય અને વેચાણ થાય એની અંદર પણ 2 વિભાગ પડેલા છે. અમે એક વિભાગ એને થયો છે અને એક વિભાગ એને નથી થયો. તો આ એને એક વિભાગ કયા આધાર ઉપર કર્યો અને એક વિભાગ તો એને ઓલરેડી થયો જ નહીં. તો અમારી એ માંગ હતી, ગ્રામજનો બધા અમે અહીં આગળ આવ્યા છીએ કલેક્ટર કચેરી અને અમારી રજૂઆત હતી કલેક્ટર સાહેબને કંઈ આગળ અશાંત ધારો લાગુ થાય અને આ લેન્ડ જેહાદ જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ બંધ થાય, જેથી કરીને શાંતિ જળવાય. પરિચય અને આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શા માટે આવ્યા છો? કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક. આજે અહીં માતર તાલુકાના અસલાલી ગામે જે વિધર્મીઓ દ્વારા જમીન લઈને માહોલ ઢોળવાનો એક જાણી જોઈને પ્રયાસ થઈ રહ્યો હોય તેવી આ ખેડા જિલ્લામાં ચોથી ઘટના છે. અગાઉ પણ વિશ્વ હિન્દુ પરિષદે 2-3 આવેદનપત્રો કલેક્ટર ઓફિસ આપેલા છે. જે પરસાદ ગામનો મુદ્દો હોય કે જ્યાં આગળ 100% હિન્દુઓ વસે છે, ખરેડી ગામનો મુદ્દો હોય, ત્રાજ ગામનો મુદ્દો હોય અને ચોથું અત્યારે અસલાલી કે જ્યાં આગળ 100% હિન્દુ બહુમતી વિસ્તાર છે અને ત્યાં આગળ જાણી જોઈને આ લોકો અહીં જમીનો લઈને જે માહોલમાં અશાંતિ ફેલાવવા માંગે છે એને અનુલક્ષીને પ્રજાજનો અહીં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રયાસ થકી સજાગ બન્યા છે અને આવનારા સમયમાં આના ઉપર પ્રશાસન કાયદેસર કાર્યવાહી કરે અને ન્યાયિક તપાસ થાય. આ વિષય એક ગંભીર મુદ્દો છે. આપણે જોયું કે જે પ્રમાણે ભાઈએ વાત કરી કે ઓપરેશન સિંદૂર પછી ચંડોળા ડિમોલેશન જે થયું એ પછી આ લોકો ખેડા જિલ્લા તરફ અને એમાં પણ 4 વર્ષ અગાઉ આપણે જોઈ ચૂક્યા છે કે 2000 વીઘા જમીન જેને લેન્ડ જેહાદ એક નામ આવેલું હતું અને માતર એ વિસ્તાર છે જ્યાં આગળ જ્યાં દરેક પેટલાદ હોય, મૌધા હોય, છત્રાલ હોય, જુહાપુરા હોય, દરેક મુસલમાની જે વિસ્તારો છે એ લોકોએ અહીં આગળ જમીનો લીધી છે અને કિસ્સા એવા બન્યા છે અને એને અનુસંધાને અહીં હિન્દુઓને જગાડવાનું કામ પરિષદે કર્યું જ છે. અને આ ચોથો કિસ્સો છે કે પબ્લિક જાગે અને એની સજાગતા અત્યારે સમાજમાં ફેલાઈ છે અને આ એક તો પ્રશ્ન એક જ છે
કે આ રીતે જ્યાં આગળ હિન્દુ બહુમતી વિસ્તાર હોય ત્યાં આગળ તમે જગ્યા લઈ અને તેના નાણાં ક્યાંથી આવે છે એની ઉપર પ્રશાસન એક ન્યાયિક તપાસ અમે માંગીએ છીએ કે આ હિન્દુ બહુમતી વિસ્તારમાં આ રીતના મદ્રેસા ઊભું કરવું, રેસિડેન્શિયલ પ્લોટિંગ ઊભું કરવું અને જે તે શાંતિનો માહોલ છે એને દોહડવાનો પ્રયાસ કરવો, તો સરકાર આમાં થોડું વિચારીને કંઈક પગલાં લે એ અનુસંધાને અમે આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે.